આજના તાજા અને મુખ્ય સમાચાર. છોટાઉદેપુરના વાયસણામાં શંકરાચાર્યની ઉપસ્થિતિમાં 25 લોકો ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતન ધર્મમાં પરત ફર્યા. જગતગુરુ શંકરાચાર્ય સહજાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે જેઓ કોઈ કારણસર કે ભૂલથી ત્યાં જતા રહ્યા હતા, પોતાની મૂળ સંસ્કૃતિ અને જડ તરફ પાછા ફરવું એ જ આપણી સાચી સંસ્કૃતિ અને ઓળખ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા વાયસણા ગામ ખાતે એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત 25 જેટલા લોકોની સનાતન ધર્મમાં ઘર વાપસી કરવામાં આવી છે. દ્વારકા શારદાપીઠ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સહજાનંદ સરસ્વતી મહારાજની ગરિમામય ઉપસ્થિતિમાં આ તમામ લોકોને હિન્દુ ધર્મમાં પરત લાવવા આવ્યા છે. આ લોકોએ અગાઉ વિવિધ કારણોસર ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. આ ઘર વાપસીનો વિશેષ કાર્યક્રમ વાયસણા ખાતે નવનિર્મિત શ્રી આનંદવર્ધન આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો. આશ્રમના ઉદ્ઘાટનની સાથે જ ધાર્મિક વિધિપૂર્વક શુદ્ધિકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લો મુખ્યત્વે આદિવાસી બહુલ વસ્તી ધરાવતો વિસ્તાર છે. સ્થાનિકોએ જણાવ્યા અનુસાર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આ વિસ્તારમાં ભોળા અને આર્થિક રીતે નબળા લોકોને વિવિધ લોક લાલચ આપીને ભોળવીને અથવા તો તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોય છે. આ રીતે મૂળ ધર્મથી વિમુખ થયેલા 25 લોકોને સત્ય સમજાતા તેઓએ સ્વેચ્છાએ પોતાના મૂળ ધર્મમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પરત ફરેલા આ તમામ શ્રદ્ધાળુઓને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને શ્રી રામ મંત્રની દીક્ષા આપીને સનાતન ધર્મમાં સન્માનભેર પાછા લાવવામાં આવ્યા હતા. સનાતન ધર્મની પરંપરામાં આ પ્રક્રિયાને સુધર્મા નયન તરીકે ઓળખવામાં આવે છે. પવિત્ર મંત્રોચ્ચાર અને ગંગાજળના છંટકાવ સાથે વાતાવરણમાં ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જગતગુરુ શંકરાચાર્ય સહજાનંદ સરસ્વતીએ સ્પષ્ટ અને માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું કે અહીં કોઈ ખ્રિસ્તી વ્યક્તિ હિન્દુ નથી બની રહી. અમે તો માત્ર એવા હિન્દુઓને જ ફરીથી હિન્દુ બનાવી રહ્યા છીએ જેઓ કોઈ કારણસર કે ભૂલથી ત્યાં જતા રહ્યા હતા. પોતાની મૂળ સંસ્કૃતિ અને જડ તરફ પાછા ફરવું એ જ આપણી સાચી સંસ્કૃતિ છે અને ઓળખ છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સાધુ સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઘર વાપસીના કાર્યક્રમથી સમગ્ર પંથકમાં સનાતન ધર્મના ગૌરવ અને જાગૃતિનો નવો સંચાર જોવા મળ્યો છે.